नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका प्रश्न नंबर 15 पाना नंबर 10। जे धर्मार्थी थईने जैन शास्त्रोनो अभ्यास करे छे तेना विषयादिकनो त्याग न थई शके एवुं तो નથી થતું। केम के विषयादिकनु सेवन परिणामोथी थाय छे अने परिणाम स्वाधीन होय छे। उत्तर परिणाम बे प्रकारना छे। पहला बुद्धिपूर्वक અને બીજા અબુદ્ધિપૂર્વક। ત્યાં જે પરિણામ પોતાના અભિપ્રાય અનુસાર થાય તે બુદ્ધિપૂર્વક અને જે પરિણામ દૈવ કર્મના નિમિત્તથી પોતાના અભિપ્રાયથી વિરુદ્ધ અન્યથા થાય તે અબુદ્ધિપૂર્વક। आ रीते पहला तो बे प्रकारना परिणामों कया, बुद्धिपूर्वक अने अबुद्धिपूर्वक। एमां अभिप्राय साथे एनो संबंध छे। चार प्रकारनी मिथ्या बुद्धि होय छे। एकत्व बुद्धि, ममत्व बुद्धि, कर्तृत्व बुद्धि अने भोक्तृत्व बुद्धि। आ चारेय प्रकारनी बुद्धि ए मिथ्या बुद्धिना चार भेद छे। अने बुद्धि मुख्य तो बे प्रकारनी छे, मिथ्या बुद्धि अने सम्यक बुद्धि। अने मिथ्या बुद्धिना आ मुख्य चार भेद छे। ए चारना पण पछी ए रीते भेद करीए तो अलग अलग भेद थाय छे। पण ए जे बुद्धि शब्द छे एनो अर्थ ज्ञान नथी। खास एनो अर्थ समझવાનો કે જ્યાં પણ એ सम्यक बुद्धि मिथ्या बुद्धि एना भेद प्रभेद જ્યાં પણ बुद्धि शब्दનો प्रयोग थयो ત્યાં बुद्धिનો अर्थ છે अभिप्राय। पंडित टोडरमलजीએ मोक्ष मार्ग प्रकाशकना चौथा अधिकारमां ए बुद्धि शब्दનો अर्थ अभिनिवेश કર્યો છે એટલે અભિપ્રાય। મિથ્યાભિનિવેશ, અજ્ઞાન અને અસંયમ આ ત્રણ શબ્દોના માધ્યમથી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનું સ્વરૂપ સમજાવ્યું છે। તો एमा जे मिथ्याभिनिवेश एटले मिथ्या अभिप्राय एटले त्रण मां जे क्रिया परिणाम अने अभिप्राय जे कार्य थाय छे त्यारे आ त्रणेय त्यां सम्मिलित छे, क्रिया परिणाम अने अभिप्राय। जो कोई जीव ने आ दृष्टांतथी समजाववामां आवे के कोई कार्य थयुं तो एमां एने क्रिया करवाथी केटला कर्म बंधाय, एना परिणामथी केटला बंधाय अने अभिप्रायथी केटला बंधाय। तो समजवा माटे ए रीते समजवुं के कोई जीवने कोईए गोळी मारी અને હત્યા કરી
અને એ વ્યક્તિનું મરણ થયું અને હોઈ શકે કે ન પણ થાય, તો સરકારમાં બંનેની સજા અલગ અલગ છે. કે ગોળી વાગતા જો મરે તો અલગ સજા, ન મરે તો અલગ સજા. પણ ગોળી મારવાનો જે ભાવ હતો, ઈરાદો હતો, પણ હજી મર્યો નથી, મારવાની કોશિશ કરી છે, ત્યાં તો હજુ 307 કલમ લાગી. અને જો ગોળી મારતા એ મરે તો 307 ની બદલે 302 લાગી ગઈ હવે, કારણ કે માર્યો એની સજા મળશે. બે સજામાં એને અલગ અલગ ફરક પડે છે. પણ અધ્યાત્મ માર્ગમાં, કર્મ સિદ્ધાંતમાં, કે જે ભાવો જે છે એ ભાવો, અભિપ્રાય અને ક્રિયામાં એનું વર્ગીકરણ એ રીતે કર્યું છે કે જો કોઈ જીવને 1 કિલોગ્રામ કર્મ બંધાય છે તો એમાં ક્રિયાના કારણે 0 ગ્રામ, પરિણામ એટલે ભાવના કારણે 1 ગ્રામ અને અભિપ્રાયના કારણે 999 ગ્રામ કર્મ બંધાય છે. અને આ જો થિયરી, આ જે ગણિત સમીકરણ, આ બધા જો આપણને ખ્યાલમાં આવી જાય તો જે ક્રિયાનું જે જોર છે એ જોર પછી ઘટતું જાય. જ્યારે આપણે એમ કહીએ છીએ કોઈ વ્યક્તિના માટે ભાવ ભાવ્યો કે આ વ્યક્તિ આવી ક્રિયા કરે છે અને એ ક્રિયામાં આપણે એને નીચો માનીએ છીએ, પણ એવી બીજી કેટલીક પ્રકારથી એનાથી પણ નીચલી કક્ષાની ક્રિયાઓ આપણી પણ થતી હોય છે. પણ કોઈ બીજી વ્યક્તિને દેખીને જે ભાવ આપણા આત્મામાં ઉત્પન્ન થાય છે ત્યારે પોતાની ક્રિયા કે પોતાના ભાવ ઉપર નજર નથી. ક્રિયા ઉપર નજર જાય તો પણ ભાવ રોકાઈ જાય, અને ભાવ ઉપર નજર જાય તો પણ ભાવ રોકાઈ જાય, પણ ત્યાં જોર બીજાની ક્રિયા ઉપર જ એટલું છે કે આ કેવું કરે છે. એટલે જે હિંસા કરવાની ક્રિયા થઈ તો એમાં તો હિંસા તો ફિઝિકલી જે યોગના કંપનના કારણે, યોગના નિમિત્તથી જે કંઈ પણ મન વચનની ક્રિયાઓ થતી હોય છે એ બધી ક્રિયાની કેટેગરીમાં આવશે. એટલે તમે સારી રીતે જાણો છો કે અરિહંત ભગવાન જ્યારે થાય છે ત્યારે સૌથી વધારે હિંસા થાય છે. આજ સુધી ક્યારેય પણ એ જીવના થકી હિંસા નથી થઈ. એક સાથે એટલી મોટી હિંસા એ સમયે થાય છે જ્યારે કેવળ જ્ઞાન જીવને પ્રગટ થાય છે. કારણ કે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે શરીરમાં રહેલા નિગોદના જીવ મરી જાય છે ને એ એક નથી, એ તો અનંત છે. અને જે આજ સુધી એવી રીતે શરીરમાં મર્યા નતા, કે જ્યારે પણ આપણે મનુષ્યાદી શરીરના અંદર હતા ત્યારે એ શરીરમાં બેક્ટેરિયા વગેરે જે સૂક્ષ્મ જીવાણુ કીટાણુઓ છે આ તો સ્થૂળ જીવ થયા, ત્રસ જીવો માંસમાં રહેલા. પણ એમાં પણ જે બીજા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો, જે નિગોદિયા જીવ છે, એ નિગોદના જીવો પણ આપણા શરીરમાં છે. અને એમાં નિગોદના જીવોનું જ્યારે મરણ થાય ત્યારે એ શરીર ઔદારિકમાંથી પરમ ઔદારિક થાય. ઔદારિક શરીર તો કેવળ જ્ઞાન વિનાનું, જે કેવળ જ્ઞાનીને નથી તે. એટલે કે ખાસ કરીને પહેલા ગુણસ્થાનથી લઈને આ 12મા ગુણસ્થાન સુધી જે આ મનુષ્યની મુખ્યતાથી વાત કરી એટલે ઔદારિક કીધું. માતાના ઉદરથી જન્મ્યું છે તેથી ઔદારિક, ઉદર ઉપરથી શબ્દ બન્યો છે ઔદારિક. અને પરમ ઔદારિક કે જે આવા પ્રકારના જીવ જંતુ રહિત, હવે એ શુદ્ધ થયું. અને આ ખાલી તીર્થંકર માટે જ નથી, કોઈ પણ કેવળી માટેની આ વાત છે કે કેવળ જ્ઞાન પ્રગટ થતા એ પરમોદારિક શરીર થયું. હવે ક્રિયાની દ્રષ્ટિએ દેખીએ તો હિંસા તો કેટલી મોટી થઈ ગઈ છે.
પણ તો પણ અરિહંત ભગવાનને કોઈ પાપનો બંધ ન થતો. એનું કારણ એ છે કે ક્રિયાથી બંધ નથી, પરિણામ અને અભિપ્રાયથી બંધ છે. ડગલે ને પગલે આ રીતે તમે સૂક્ષ્મ રૂપે એનું અધ્યયન કરો તો એ ખ્યાલમાં આવે કે કોઈ જીવને મુનિ હવે એવી રીતે પોતે દિવસમાં એક વાર આહાર લે છે અને નિયમ છે કે જ્યારે આહાર લે છે ત્યારે જ પાણી પીવે છે, એ પછી પાણી પણ નથી. પણ તો પણ પોતાના ત્યાં કમંડળમાં પાણી લઈને નીકળ્યા છે. એ પાણી પીવા માટેનું નથી, એ શૌચ વગેરે જે ક્રિયામાં શરીરની શુદ્ધિ માટે પાણી છે. અને એ સમયે કોઈ જીવને જો એવો ભાવ આવે કે તરસ્યો છે અને એ વ્યક્તિને એમ લાગ્યું કે ભાઈ મને પાણી પવરાવો, તો મુનિ પાણી પાવે કે ન પાવે? પાણી તો છે કમંડળમાં જે શૌચ માટેનું છે અને સામેવાળી વ્યક્તિ છે તરસી છે. આ બંનેમાં કેટલો ફરક છે કે મુનિ છે એ પાણી નહીં પીવરાવે. આ ભાવલિંગી મુનિની વાત કહી છે કે ભાવલિંગી મુનિ તો એટલી ઊંચી અવસ્થાએ પહોંચ્યા, હવે તો પીવરાવવું જ જોઈએ. હજી આપણા જેવા ન પીવરાવે તો ઠીક છે. તો એનું કારણ એ કહે છે કે ભાવલિંગી મુનિ તો નહીં પીવરાવે, કારણ કે ભાવલિંગી મુનિ એ પાણી તો શૌચની ક્રિયા માટે લીધેલું છે અને પાણી પીવરાવી દીધું અને એ ટાઈમે પછી પણ પોતાને શૌચ જવું પડ્યું, તો પછી હવે પાણી તો છે નહીં અને જે અશુદ્ધિ શરીરની હવે રહી અને એમાં એ અશુદ્ધિ સાથે જો શાસ્ત્રાદિ રચાય કે કોઈ પણ એ કાર્ય થાય તો એ મુનિ દશામાં દોષરૂપ છે. પણ પાણી પીવરાવે નહીં તો મુનિ દશામાં દોષ નથી આવતો. એટલે જે ભૂમિકામાં જીવ હોય છે એ ભૂમિકા અનુસાર જીવની ક્રિયાઓ હોય છે. તો કે આ જીવને પાણી ન પીવરાવ્યું તો એ દુઃખી થયો ને, તો કે તો મુનિને કેટલા કર્મ બંધાય? કે કોઈ કર્મ નહીં બંધાય. તમારા થકી કોઈ દુઃખી થાય છે, કર્મ એના કારણે નથી બંધાતા. આ રહસ્ય એ છે કે તમારી સામે, કારણ કે તમારા નજર સામે કોઈ દુઃખી થઈ રહ્યું, તમે પાણી ન પીવરાવી એવી રીતે કે તમે એનું કારણ ન બનતા હોવા જોઈએ. જે જવાબદારી મુનિની છે કે જે નિયમો છે કે 4 હાથ જમીન દેખીને ચાલવું, તો ત્યાં તો પૂરી ધ્યાન ને કાળજી રાખશે કે કોઈ જીવ મરવો ન જોઈએ, મરે નહીં. તો એના માટે તો પોતે ત્યાં, કારણ કે એમાં પોતે કારણ બને છે, પણ કોઈ તરસ્યો દુઃખી થઈ રહ્યો છે પોતાના કારણે નથી થતો. પછી નહીં તો દુનિયામાં પછી ઘણું બધું આવું ચાલતું હોય છે. એટલે ક્યાંથી પોતાને પાછા વાળે. એટલે આટલી પાતળી રેખા છે કે કોઈ દુઃખી થાય ને તમે એને મદદ ન કરી તો તમને પાપ નથી બંધાતું, પણ તમારા નિમિત્તથી કોઈ જો દુઃખી થાય છે, તમે જો એના માટે નિમિત્ત કારણ બનતા હો, તો પછી એના કારણે પછી કર્મના બંધ થતા હોય છે. અને એટલે જ તે મુનિ દેખે ત્યારે તો 4 હાથ જમીન એ સૂક્ષ્મ જીવો માટે પણ આટલી કરુણા, અને કોઈ મનુષ્ય માટે આ પાણી પણ ન પીવરાવે. આમ લાગે જો તો કેટલી કઠોરતા, આટલી સૂક્ષ્મ જીવોની રક્ષા કરવા માટે ભાવ ભાવે છે. પણ એની પાછળનું રહસ્ય આ છે કે એ ભૂમિકામાં આવા પ્રકારના ભાવ હોય તો જ મુનિપણું હોય, અને આ ભાવ હજી જો ન હોય તો પણ મુનિપણાને બાધા પહોંચતી નથી. આ તો ક્રિયાની વાત થઈ. હવે જે ક્રિયામાં જે પરિણામ જે જીવનો છે, કારણ કે આ પરિણામનું પ્રકરણ ચાલે છે, બુદ્ધિપૂર્વકના ને અબુદ્ધિપૂર્વકના, એનો જ આ ખુલાસો છે.
અને એ પરિણામમાં પણ જે 1 ગ્રામ કર્મનો બંધ કીધો, બાકી 999 ગ્રામ બંધ તો ઓપિનિયનનો નથી. અભિપ્રાયનો અર્થ ઓપિનિયન ન લેવો, અભિપ્રાયનો અર્થ ઇન્ટેન્શન, જેના માટે એક ખાસ કહેવાય છે ઇન્ટેન્શન કરતા પણ પોતાનું બિલીફ. આ સમજાઈ જશે. એટલે શું લખું? ઓપિનિયન ના લખું તો શું લખું? સેલ્ફ બિલીફ કે ખાલી બિલીફ? બિલીફ. કારણ કે મિથ્યા અભિપ્રાય ને સમ્યક અભિપ્રાય એવા 2 અભિપ્રાય હોય છે, રાઈટ બિલીફ અને રોંગ બિલીફ. બિલીફ સમજાયું? ભાવ આવ્યો છે, પણ એ ભાવ પાછળનો અભિપ્રાય શું છે? એમ ક્રિયા પણ થઈ, ક્રિયા કરવાનો ભાવ પણ આવ્યો, અને એ ભાવમાં અભિપ્રાય કયો રહ્યો છે? એ ધર્મના અધ્યાત્મના વચનો જે કાગળ પર લખાયા છે એવા કાગળને લેમિનેશન કરવાની ક્રિયા તો થઈ હતી, લેમિનેશન કરવાનો ભાવ પણ આવ્યો હતો, ભાવ વગર આમ નામ પહોંચી થોડા ગયા હતા, પણ અભિપ્રાય શું હતો અંતરમાં કે આ જીનવાણી સુરક્ષિત રહે, એ અભિપ્રાયથી જો કર્યું હતું કે પછી કે આના બદલામાં કોઈ બીજા વિદ્યાર્થીને આટલું ધન મળ્યું તો મને પણ મળે, આ અભિપ્રાય થયો. અભિપ્રાય. ક્રિયા તો થઈ કે 56 ભોગ તમે ત્યાં ટેબલ પર રાખ્યા, ભાવ પણ છે કે 56 ભોગ મહેમાન જમે, ને અભિપ્રાય એ છે કે મારા વખાણ કરે. બસ આ અભિપ્રાય. એટલા માટે કોઈ પુણ્ય નથી એમાં. આ 1 ગ્રામ બંધાય, 999 નહીં, ઉલટું પાપનું બંધાય, ઉલટો અભિપ્રાય છે. અને હજુ પણ ખાસ તો એ છે આનું રહસ્ય કે જ્યાં સુધી સમ્યક દર્શન ન થયું હોય ત્યાં સુધી એના પુણ્યમાં પણ પાપ બંધાય છે. કારણ કે મિથ્યાત્વ ભાવ તો છે ને, અને મિથ્યાત્વ ભાવના કારણે અભિપ્રાયની ભૂલ તો નિરંતર થઈ રહી છે. એટલે ક્રિયા, પરિણામ અને અભિપ્રાય. જે ક્રિયા છે તેનાથી બંધ નથી. તો શાસ્ત્રોમાં જે બધું કહ્યું છે કે રાત્રિ ભોજન ન કરો અને કંદમૂળ ન ખાઓ, આ શું છે કે અજ્ઞાનીના ભાવોમાં કર્તૃત્વ બુદ્ધિ પડેલી છે. એટલે અજ્ઞાનીઓને કર્તૃત્વ બુદ્ધિના કારણે કર્તૃત્વવાળી ભાષા જ સમજાય છે. એટલે એને એમ ન કહ્યું કે રાત્રિ ભોજન કરવાનો ભાવ ન કરો, કે કંદમૂળ ખાવાનો ભાવ ન કરો, પરિગ્રહ એકઠો કરવાનો ભાવ ન કરો. એને ક્રિયાની કરવાની ભાષામાં સમજાવ્યું કે તમે આ રીતે પાપ ન કરો. એટલા માટે અહીંયા કે ક્રિયાની જે વાત કહીએ છે તો શાસ્ત્રોમાં ક્રિયા આવી ગઈ, તો આ ક્રિયાનો તો ઉપદેશ છે જે વ્યવહારમાં એ જરૂરી છે. અને ભાવ અને અભિપ્રાય એના સ્વરૂપને સમજવું જરૂરી છે. તો જેટલા પણ ભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે એ બધા તો પરિણામ છે, અને એ ભાવમાં જે બુદ્ધિ માન્યતા આપણી પડેલી છે એનું નામ અભિપ્રાય છે. ભાવ ચારિત્ર મોહના ઉદયનું ફળ છે, અને અભિપ્રાય દર્શન મોહના ઉદયથી સંબંધિત છે. ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી થતી આત્માના ચારિત્ર ગુણની પર્યાય છે, અને અભિપ્રાય આત્માના
શ્રદ્ધા ગુણની પર્યાય છે કે જે દર્શન મોહનીય કર્મ સાથે સંબંધ રાખે છે. આ રીતે ભાવ અને અભિપ્રાય વચ્ચે આ સંબંધ છે. આ કથનનો આશય એ છે કે ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી થતી આત્માના ચારિત્ર ગુણની પર્યાય એ પરિણામ. પરિણામનો અર્થ અહીંયા ભાવ લીધો છે. અને અભિપ્રાય એટલે ત્યાં દર્શન મોહનીય કર્મના ઉદયથી થતી આત્માના શ્રદ્ધા ગુણની પર્યાય. પણ ખાસ વાત એ છે કે આ પર્યાય જે છે એ કેવી છે? આ અશુદ્ધ પર્યાય હોય તો એ અશુદ્ધ પરિણામ છે, અને એ અશુદ્ધ પર્યાય હોય તો એનું નામ મિથ્યા અભિપ્રાય છે. આ બંનેમાં જે છે ને ફરક છે. ભાવની જ્યારે ચર્ચા આવે ત્યારે મિથ્યા ભાવ નથી લેવાનું, ત્યાં એમાં એ લેવાનું છે અશુદ્ધ ભાવ. અને અભિપ્રાયમાં અશુદ્ધ અભિપ્રાય નથી લેવાનું, ત્યાં લેવાનું છે મિથ્યા અભિપ્રાય. એનું કારણ એ છે કારણ કે જો તમે ભાવમાં મિથ્યા ભાવ લો તો એ પાછો મિથ્યા ભાવનો અર્થ તો એ જ થઈ જાય છે કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એ ચોથા ગુણસ્થાનમાં ન હોય. પણ આ જો તમે આ ભાવનો અર્થ અહીંયા અશુદ્ધ ભાવ લો તો એ તો ત્યાં સુધી છે જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થતું. એટલા માટે આ અર્થ લેવાનો છે. એટલે ચારિત્ર મોહનીમાં ભાવ લીધું છે. જ્યાં આ બંનેના અશુદ્ધ પર્યાય માટે ભાવ માટે અશુદ્ધ ભાવ અને અશુદ્ધ અભિપ્રાય નહીં કીધો, મિથ્યા અભિપ્રાય કીધો. અસત્ય છે, વસ્તુ સ્વરૂપથી વિપરીત છે, એટલા માટે ત્યાં મિથ્યા એમ. એટલે સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન કીધું, પણ એક કેવળ જ્ઞાન પૂર્ણતામાં ત્યાં પૂર્ણ જ્ઞાન કહી દીધું. જેમ શ્રદ્ધાની પૂર્ણતા માટે સમ્યક દર્શન 100% શ્રદ્ધા થઈ, પણ 100% જ્ઞાન માટે સમ્યક જ્ઞાન નહીં, એ તો જ્ઞાન એની સાથે જ કહી દીધું, એ તો કેવળ જ્ઞાન નામ આપ્યું. આ રીતે એમાં શબ્દોમાં પણ રહસ્ય છે. તો 3 વાત થઈ કે એક વાત એવી છે કે તમે પ્લાનિંગ કરીને કોઈ ભાવ થયો. એક વ્યક્તિને ભાવ આવ્યો કે મારે આ વ્યક્તિને અહીંથી નીકળશે ત્યારે મારે એને ગોળી મારવી છે, હું તૈયાર રહીશ, આમ કરવું છે, આ રીતે. અને એ વખતે જે ભાવ આવ્યો કે આમ કરવું છે પ્લાનિંગ સાથેનું, તો એમાં તો પૂરેપૂરો અભિપ્રાય એનો ભળેલો છે. અને જેના પ્લાનિંગ નથી, જેને ઉપાદેયતા નથી માની કે આમ કરવું જ છે, અને સહેજે થઈ ગયું, તો એમાં અભિપ્રાય ન જોડાયો એને ભાવ થાય તો એમાં એવા કર્મોના બંધ નથી. એટલે કે યુદ્ધ માટે થઈને જ્ઞાનીઓ કે ભોગો માટે જ્ઞાનીઓએ આવા પ્લાનિંગ કરવાની જરૂર નથી. પ્લાનિંગ નથી કરતા, આમ કરીશ ને આમ કરીશ ને આમ કરીશ ને એ. કારણ કે જ્યારે અભિપ્રાયમાંથી રાગ અને દ્વેષના ભાવ હે મનાયા હોય શ્રદ્ધામાં, પછી એ ભાવ જે છે એ ભાવનો રસ પણ ઘટતો જાય. એટલે ફેરફાર કરવાનો ભાવ ક્યાં આવે? ફેરફાર કરવાનો ભાવ ત્યાં આવે જ્યાં રસ હોય. એટલે જો રાગાદી ભાવોમાં ફેરફાર કરવાનો ભાવ જ્ઞાનીને નથી આવતો પરિણામોમાં, કારણ કે અભિપ્રાયમાંથી ભૂલ નીકળી ગઈ છે, રસ છૂટી ગયો. અભિપ્રાયમાંથી નીકળ્યો એટલે એનો રસ છૂટી ગયો. ઇડલી, સાંભર, ચટણી ત્રણેય હાજર છે અને ઇડલી સાંભર જમી રહ્યા છો, અને આ ચટણીમાં મીઠું નથી નાખવું એવો જે ભાવ આવે છે કે મીઠું નાખવાનો કે ન નાખવાનો કોઈ ભાવ, એનું કારણ એ છે કે તમને ચટણી નથી ભાવતી, રસ નથી ચટણીમાં, તમારે ખાવી નથી. ચટણીમાં જો તમને રસ ન હોય તો ચટણીમાં મીઠું ઓછું હોય તો લાવ વધારે નાખવું આવો ભાવ પણ નહીં આવે. એટલો એનો અર્થ એ થયો કે જો રસ હોય છે આપણને જ્યાં, એમાં જ કંઈક ફેરફાર કરવાનો ભાવ આવે છે, નહીં તો નથી આવતો.
એટલા માટે દીકરા દીકરીમાં, પતિમાં, મા બાપમાં, ભાઈ બહેનમાં જ્યાં આપણને રસ છે ત્યાં તો ફેરફાર કરવાના ભાવ આવે છે, અને જે બીજામાં રસ નથી, રસનો અર્થ ત્યાં થયો એકત્વ. પાછો અહીંયા એકત્વ અર્થ લેવાનો, મમત્વ અર્થ લેવાનો, પોતાનું માન્યું છે એમ, તો ત્યાં પછી ફેરફાર કરવાનો ભાવ આવે છે. એટલા માટે એનો આશય એ કહ્યો તો કે જ્ઞાનીઓને કરવાનો ભાવ નથી આવતો એમ નહીં, પણ ફેરફાર કરવાનો ભાવ નથી આવતો એનું નામ આ છે. કારણ કે અભિપ્રાય સંબંધી ભૂલ ટળી ગઈ છે, પરિણામ વાળી ભૂલ હજુ છે. એ પરિણામ વાળી જે ભૂલ છે એમાં હવે બે પ્રકાર કયા છે એ લઈએ છીએ, બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક. ત્યાં જે પરિણામ પોતાના અભિપ્રાય અનુસાર થાય તે બુદ્ધિપૂર્વક, અને જે પરિણામ દેવ કર્મના નિમિત્તથી પોતાના અભિપ્રાય થી વિરુદ્ધ થાય તે અબુદ્ધિપૂર્વક. આનો અર્થ ખ્યાલમાં આવ્યો? જેમ દ્રષ્ટાંત લઈએ, મારા માટે જે બુદ્ધિપૂર્વક હોઈ શકે, બીજા કોઈ માટે અબુદ્ધિ, એવું નથી? પર્સનલ નથી આ? એમ નથી. પરિણામ તમારો છે તો પછી એ પરિણામ પણ બીજાનો કેવી રીતે હોય? જેમ કે ભગવાનની ભક્તિ કરવાનો ભાવ છે તે બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક? તમે કહેશો કે તમે સમ્યક દ્રષ્ટિ છો તો તમને હવે એમાં સુખ બુદ્ધિ નથી અને તોય આવે છે. આ બુદ્ધિનો અર્થ સુખ બુદ્ધિ છે આ પ્રકરણમાં. સુખ બુદ્ધિ એટલે કે આ સુખ આપે એવું બિલીફ. ખાલી બિલીફ ના લખું. એટલા માટે મિથ્યા અભિપ્રાય આ જે છે ને બુદ્ધિપૂર્વક, એટલે આ પ્રકરણ શબ્દ વાપરું છું કારણ કે કયા પ્રકરણમાં કયા શબ્દનો કયો અર્થ લેવાનો છે, પ્રકરણ કયું ચાલે છે એ સમજવું જરૂરી છે. કારણ કે આ પ્રકરણ ચાલે છે બુદ્ધિપૂર્વકના પરિણામનું અને અબુદ્ધિપૂર્વકના પરિણામનું. આ પરિણામો સંબંધી પ્રકરણ ચાલે છે. ચારિત્ર સંબંધી. એટલા માટે જયારે ચારિત્ર મોહનીય કર્મ, જે મોહનીય કર્મનો ભેદ છે ને, આ દર્શન મોહની અને ચારિત્ર મોહની, આ બંને કર્મનો સંબંધ કોની સાથે છે? કારણ કે મોહનીય કર્મ છે ને, મોહનીય, અને જ્ઞાનાવર્ણી કર્મનો સંબંધ કોને, કયા ગુણ સાથે છે? આત્માના જ્ઞાન. દર્શનાવર્ણીનો દર્શન. દર્શન શ્રદ્ધા નહીં, એ દર્શન મોહનીનો શ્રદ્ધા સાથે છે. જ્ઞાનાવર્ણીનો જ્ઞાન, દર્શનાવર્ણીનો દર્શન, અને મોહનીનો સુખ, અને અંતરાયનો વીર્ય. એ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ આ ચાર કર્મોથી સંબંધિત છે. એટલે ચારિત્ર સંબંધી જેવી નબળાઈ દૂર થઈ કે ત્યાં જીવને અનંત સુખ પ્રગટ થયું, પૂર્ણ સુખ પ્રગટ થયું, અને કેવળ જ્ઞાન થયું, એટલે એને અનંત સુખ પ્રગટ થયું. નામ અનંત સુખ એને મળ્યું. એટલા માટે સુખ બુદ્ધિ શબ્દ છે. આનો અર્થ એ છે કે સુખ બુદ્ધિ એક ભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે, પણ એ ભાવને ઉપાદેય ન માનવો. ભાવ પણ પૂરેપૂરો છે આપવાનો, આપવા જ છે. 1 લાખ રૂપિયા દીકરીને આપવા છે, અને આપવામાં સુખબુદ્ધિ પણ છે કે હા મળે, અને આ કરવા જેવું છે, આ કામ તો મારે તો કરવું જ જોઈએ, ઉપાદેય માને છે. અને ઘરમાં કામ ચાલી રહ્યું છે, મ્યુનિસિપાલિટીનો કોઈ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, અને 1 લાખ રૂપિયા રિશ્વતમાં આપવાના છે, તો આપવાનો ભાવ તો પૂરેપૂરો છે, આપી જ દેવા છે ભાઈ, આજે જઈને આપી જ દેવા છે. પણ એ આપવામાં સુખબુદ્ધિ નથી કે બહુ સારું કામ કરું છું, ક્યાં આપવા પડે, ન આપવા પડે તો સારું હતું એમ. તો એકમાં તો ભાવ બંનેમાં છે કે આપવા જ છે,
પણ એકમાં આપવા જેવા છે અને એકમાં આપવા જેવા નથી ને આપવા છે, એ અબુદ્ધિપૂર્વકનું થયું. એવી રીતે મિથ્યા દ્રષ્ટિને જે રાગનો ભાવ થાય છે એ આ કરવા જેવો જ છે, એ બુદ્ધિપૂર્વક. અને જ્ઞાનીને એ જ ભાવ ઉત્પન્ન થાય છે, એ જ ભાવ અબુદ્ધિપૂર્વકનો કહેવાય છે, કારણ કે સુખ બુદ્ધિ એ ભાવમાં નથી. અને શાસ્ત્રોમાં એ રહસ્ય છે કે જ્યાં પણ સુખ બુદ્ધિ શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં સુખ બુદ્ધિ એકલો લેવાનો નથી, સુખ બુદ્ધિ અને દુઃખ બુદ્ધિ એ બંને અર્થ લેવાના છે, કોઈ ભાવ નથી હોતો. એટલે કે આ રાગનો ભાવ સુખરૂપ છે એમ જ્ઞાની માનતા નથી, તો આ રાગનો ભાવ દુઃખરૂપ છે એમ પણ માનતા નથી. પણ શું માને છે કે રાગ ભાવને પોતાનું સ્વરૂપ માનવું આ મોટો અપરાધ છે, આ મિથ્યાત્વ છે. એટલે બે વાત થઈ. એક તો પરિણામ પોતાના અભિપ્રાય અનુસાર થાય. હવે જે અભિપ્રાય અનુસાર થાય છે એ પણ કર્મના નિમિત્તથી થતા હોય છે પાછા, સમજે ને? કર્મના નિમિત્તથી જ થતા હોય છે. આવે છે તો બંને એક જગ્યાએથી, પણ બંનેમાં આવવાનું બંનેમાં નિમિત્ત બને છે. પોતે જેમ મ્યુનિસિપાલિટીને આપે કે પછી એવી રીતે દીકરીને આપે, આવ્યા છે તો બંને પોતાની કમાણીમાંથી જ, ઓફિસમાંથી જ. આવી રીતે જે એમ માને કે રાગ આ ભોજનનો બહુ સુખરૂપ છે એ, અને જ્ઞાની માને કે આ રાગ સુખરૂપ નથી એ, તો પણ તોય ભોજન કરવાનો ભાવ આવ્યો. એ બંનેને ભોજનમાં જે ભાવ આવ્યો છે બંને ચારિત્ર મોહના ઉદયથી છે. બેમાં એટલો ફરક છે કે એકને અનંતાનુબંધી નામનું ચારિત્ર મોહ છે અને બીજાને અપ્રત્યાખ્યાનાવરણ નામનું ચારિત્ર મોહ છે. આટલો ફરક છે ચારિત્રમાં, કંડક્ટમાં. એ જે કારણ કે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ ને સંજોલન એ જે ભેદ છે ચારિત્ર મોહના ભેદ છે ને, એ કશાયના જે ભેદ જે છે ચારિત્ર મોહથી સંબંધિત છે. જેમ સામાયિક કરતી વેળા ધર્માત્માનો અભિપ્રાય તો એવો છે કે હું મારા પરિણામ શુભ રૂપ રાખું, ત્યાં જે શુભ પરિણામ જ થાય તે તો બુદ્ધિપૂર્વક છે, અને જો કર્મોદયથી સ્વયમેવ અશુભ પરિણામ થાય તે અબુદ્ધિપૂર્વક જાણવા. તે જ પ્રમાણે ધર્માર્થી થઈને જે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરે છે તેનો અભિપ્રાય તો વિષયાદિકના ત્યાગરૂપ વિતરાગ ભાવની પ્રાપ્તિનો જ હોય છે. ત્યાં વિતરાગ ભાવ હોય છે તે બુદ્ધિપૂર્વક છે, અને ચારિત્ર મોહના ઉદયથી, ઉદયને વશ થવાથી સરાગ ભાવ થાય છે તે અબુદ્ધિપૂર્વક છે. તેથી સ્વવશ વિના પરવશ જે સરાગ ભાવ થાય છે તેનાથી તેની વિષયાદિકની પ્રવૃત્તિ દેખાઈ રહી છે, કારણ કે બાહ્ય પ્રવૃત્તિનું કારણ પરિણામ છે. અભિપ્રાયમાં સમ્યક દ્રષ્ટિ જીવ રાગને શું માને છે? હેય. આશ્રવબંધ શું છે? હેય. સંવર નિર્જરા, ઉપાદેય, અને મોક્ષ પરમ ઉપાદેય. તો એ રીતે અહીંયા કે છે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરે છે તેનો અભિપ્રાય તો વિષયાદિકના ત્યાગ રૂપ વિતરાગ ભાવની પ્રાપ્તિનો જ હોય છે. ત્યાં વિતરાગ ભાવ હોય છે તે બુદ્ધિપૂર્વક છે,
અને ચારિત્ર મોહના ઉદયથી ઉદયને વશ થવાથી સરાગ ભાવ થાય છે, તે અબુદ્ધિપૂર્વક છે. તેથી સ્વવશ વિના પરવશ જે સરાગ ભાવ થાય છે, પરવશ એટલે આ ઉદયવશ, તેનાથી વિષયાદિકની પ્રવૃત્તિ દેખાઈ રહી છે. કારણ કે બાહ્ય પ્રવૃત્તિનું કારણ પરિણામ છે. એટલે પરિણામો એ ક્રિયામાં પ્રવૃત્તિ શબ્દ જે વાતને બતાવે છે. મનમાં ઉત્પન્ન થતા ભાવનું નામ તો છે વૃત્તિ, અને શરીરમાં જે કંઈ પણ ક્રિયાઓ થાય છે તેનું નામ છે પ્રવૃત્તિ. અને આવી વૃત્તિ અને પ્રવૃત્તિથી મુક્તિ એનું નામ છે નિવૃત્તિ. આ રિટાયરમેન્ટ છે. એટલે આત્મામાં જે વિકલ્પો ઉત્પન્ન થતા હતા એ વિકલ્પોમાં એકત્વનો ભાવ છૂટતા તે ઉપયોગનું ઉપયોગમાં સ્થિર થવાનું થયું, એ ખરી નિવૃત્તિ છે. અને આટલું સાંભળ્યા પછી પણ જીવને રસ એ વાતનો રહી જાય છે કે હજુ પણ કંઈક બહારમાં કરવાનું રહ્યું ને, થોડોક સદાચાર તો જીવનમાં જોઈએ, થોડું આ તો જોઈએ, આમ જોઈએ. પણ જે છે અંદરમાં જેટલો પણ વધારે સારા થઈને બીજાને આ દુઃખ નથી પહોંચાડવું, બીજાને દુઃખ નથી પહોંચાડવું, આ જે ભાવ છે એમ કે કોઈ વ્યક્તિ બપોરના આમ ઊંઘે છે અને એને હેરાન નથી કરવા અને હું આ રીતે બસ મારી રીતે વ્યવસ્થા કરી લઉં, આ ભાવ અત્યારે એટલો રૂચ્યો છે ને બરાબર લાગે છે કે ખરેખર કેટલે તમારા ઊંચા ભાવ, પણ આ જ આગળ જઈને એટલું મોટું દુઃખ લાવવાનું છે ખબર નહીં પડતી જ નથી. એમ લાગે છે બહુ ઉત્તમ કામ કર્યું, કારણ કે આ એટલા માટે આ શુભમાં ન આવે. કારણ કે શુભ પણ ત્યાં ઘટિત થાય છે જ્યાં તમારો કોઈ ફિઝિકલ કોઈ કનેક્શન વાળો સંબંધ નથી. આના અંદર કેટેગરી બતાવું છું. પેલામાં જે બંધાય એ કેવું હોય, આ કેવું હોય છે. એટલે કીધું કે કોઈ વ્યક્તિ નીચે તમે જોયું ને એને ભૂખ લાગી છે ને તમે એક પાર્લે પેકેટ આપ્યું 5 રૂપિયાનું, તો આનાથી જે પુણ્ય બંધાશે એ પુણ્ય એના કરતા તો વધારે હશે જે કરોડો રૂપિયા તમે તમારી દીકરી દીકરાના નામે મૂકીને જવાના હો કે આપી દેતા હો, વ્હીલ તૈયાર કરતા હો એમાં. કારણ કે એમાં તો મમત્વનો ભાવ છે કે આ મારા છે, એમાં કોઈ પુણ્ય ન બંધાય દીકરાને આપ્યા એમાં. તો આ એના જેવું છે કે જેના માટે તમે આ બધા થોડા સોફ્ટ તમારા ભાવ છે તમારા કોઈક તો છે ને. એટલે એમાં એ ભાવ નથી જે બિલકુલ સ્ટ્રેન્જર માટે કે કોઈને ચલો નીચે દેખીને ચાલુ, કોઈને પીડા કોઈને તકલીફ ન પહોંચે, કોઈ જીવજંતુ અહીંયા આરામ કરતા હોય પાછા એમાં એને ત્યાં એ ભાવ ક્યાં આવ્યો? કારણ કે અહીંયા કંઈક હજી આગળ જઈને સાંભળવાનો શુભ ભાવ પડેલો છે અંદરમાં, એ રાગનો ભાવ પડેલો છે એના પ્રત્યે. ક્યારે કોઈનું નથી ન સાંભળવું પડે. હા, અને એ ખબર અત્યારે બિલકુલ ન પડે. જ્યારે બપોરના 2 વાગે તમે એવી રીતે ઊંઘમાં હો, તમારી બેલ વાગે ને એ વ્યક્તિ થકી વાગે, ત્યારે મનમાં અંદરમાં ક્યાંક એ ભાવ આવશે, આજે નહીં તો કાલે. બીજી વાર વગાડે, ત્રીજી વાર વગાડે, અરે અમે તો આટલું ધ્યાન એનું રાખતા હતા એને આટલી થોડી ખબર નથી. આ ભાવ, આ શુભ જે હતો ને, એ જે એકાંત રૂપે જે શુભ ભાવ હોય છે કોઈ પર્ટિક્યુલર માટેના જ તે, એ આવા ખતરનાક હોય છે જે આપણને રૂચે છે. એટલા માટે જ્ઞાનીનું બહારનું જીવન થોડુંક એવું લાગતું હોય કે આવું કેમ, પણ ત્યાંથી તો આ બહારના જીવન ઉપર નજર કરી છે એટલા માટે તે આપણે એની ઓળખાણ પણ એવા પ્રકારે જ કરી દઈએ છીએ. પણ એની પાછળનો જેમ અભિપ્રાય કીધો કે મુનિએ પાણી નથી પાવતા કમંડળમાંથી, એની પાછળનો અભિપ્રાય કયો છે કે આ રીતે તમે કોઈના માટે બીજાના માટેનો આટલો વિચાર કરો છો, તો એમાં અભિપ્રાય કયો છે? અભિપ્રાયનું ઉપરનું જોર છે. જેમ એક ક્રિયા તો બેય થઈ કે પાણીનો ગ્લાસ છે, મારે પાણી પીવું છે, મારે પાણી પીવું છે, આ એક ભાવ, અને કોઈ બીજો પીવે છે, તરસ્યો છે,
લે ભાઈ તું પાણી પી લે, એ ભાવ. પોતાનો દીકરો છે એ તરસ્યો છે એના માટેનો ભાવ, લે ભાઈ તું પી લે. તો બધામાં જે ભાવમાં કેટલો ફરક છે. કે પોતે જે હું ભીનામાં સૂતીને તને સૂકામાં સુવરાવ્યો, પણ એ તને સૂકામાં સુવરાવ્યો એટલે કે મેં પોતાને જ સૂકામાં સુવરાવ્યો હતો, કારણ કે તું તો પાછો મારો છો. એમ એટલા માટે ખરો કરુણાભાવ મુનિઓને હોય છે, જ્યાં કોઈ મારું નહીં અને સંબંધ પણ રહ્યો નહીં, અને તેમ છતાં પણ હજુ આ પરજીવો પ્રત્યે કરુણાનો ભાવ, ઉપદેશનો ભાવ, નીચે દેખીને ચાલવાનો ભાવ, પોતાના થકી કોઈના પ્રાણને પીડા ન પહોંચે એની જાગૃતિ વાળો ભાવ, આવા પ્રકારના ભાવ મુનિઓને હોય છે. એટલે જેમ બહારની ક્રિયાઓ જે છે એ ક્રિયાઓમાં જેમ આપણે કોપી કર્યું છે, એવી રીતે આ પણ ક્યાંક કોપી ન થઈ ગયું હોય. એવી રીતે કે જ્ઞાનીઓ આટલું સરસ જ્ઞાનીઓનું આચરણ હોય છે, જીવન હોય છે, આવી તો એવું ક્યાંક કોપી નથી હોય. કારણ કે એ બહુ ખતરનાક છે. કારણ કે એ થઈ તો ગયું બહારથી, પણ અંદરમાં કયો ભાવ હતો એ જાણતા નતા. એટલા માટે અને એ ભાવને જાણ્યા વગર થતું હતું, એટલા માટે તો કર્તૃત્વ વધારે પોષાતું જાય છે, બેહોશી વર્તે છે કે આ શા માટે કરું છું, આની પાછળનું પ્રયોજન શું છે. એટલે એ જીવ ઘણો ભલો છે કે જે પોતાના પરિણામોને આર્ટિફિશિયલ પોતે એવી રીતે કૃત્રિમ રૂપે પોતાને એવી રીતે તૈયાર નથી કરતો. એ સહજ જેમ છે આમ છે. પોતાનો અભિપ્રાય. રાત્રે 12 વાગ્યાથી 1 વાગ્યાનું પ્રવચન છે, કોઈ સાંભળે છે, હવે એની ઊંઘ ખરાબ, વહેલા ઊંઘી જાય 9 વાગે, 12 વાગે ઉઠે કોઈ, એવું કરે છે કે પણ હવે સાંભળવું તો છે જ તે. 12 વાગે તો 12 વાગે રાત્રે, 12 થી 1, કાલે કોઈ સાંભળ્યું 1:15 વાગ્યા સુધી. હવે કોઈની ઊંઘ ક્યાં ખરાબ કરવી, પણ અભિપ્રાય ઉપર જોર છે, ક્રિયા ઉપર હોય તો અરે બિચારા, અરે આ તો અનાદિની મોહની ઊંઘમાંથી જગાડ્યો કે ભાઈ તો ઉઠી ગયો. એટલે તમારા દરેકે દરેક ભાવ જે છે એ ભાવની સાથે તમારો અભિપ્રાય જો તમને દરેક સમયે યાદ રહેશે તો એ ભાવ દોષરૂપ નથી. અને એટલા માટે તે સમ્યક દ્રષ્ટિને એ ભાવ અને ક્રિયા જે છે તે સંયોગ છે, એ બહારના સંયોગ છે, આ બધી બહારની ક્રિયાઓ. ને ભાવ જે થાય છે એ સંયોગી ભાવ છે, જે પરિણામ. તો ક્રિયા તો સંયોગ છે અને ભાવ જે છે એ સંયોગી ભાવ છે. ક્રિયા અને પરિણામ બે થયા ને. અને સંયોગ અને સંયોગી ભાવથી, ક્રિયા અને પરિણામથી ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક જુદો છે એવું જે માનવું એટલે અભિપ્રાય, આને એમ કહેવાય કે તમે ક્રિયા પરિણામ ને અભિપ્રાયનું સ્વરૂપ હવે સમજ્યા. એટલે સહજતા જોઈએ. તો આ રીતે પરિણામ સંબંધી ચર્ચા થઈ. બુદ્ધિપૂર્વકના પરિણામ અને અબુદ્ધિપૂર્વકના પરિણામ. સમ્યક દ્રષ્ટિ જીવે બુદ્ધિપૂર્વકના જે અશુદ્ધ પરિણામ છે એ છૂટ્યા છે. અશુદ્ધ પરિણામ એટલે શુભ અને અશુભ પરિણામ, એને એક શબ્દમાં કહે છે અશુદ્ધ પરિણામ. અને હવે આગળ એ વાત બતાવશે કે જો શિષ્ય એમ કે અમારે તો ભોગો ભોગવવાના લખાયેલા જ છે, ક્રમબદ્ધમાં નિશ્ચિત છે,
તો એના અને ઉદયાધીન છે. તો અમે શું કરીએ? તો એનો હવે એ જ રીતે જવાબ આપશે. એ ક્રમબદ્ધમાં નિશ્ચિત છે, વાત સત્ય છે. અને ઉપદેશની ભાષા, આ જે ઉત્તર છે આ ઉપદેશની ભાષા છે. અને આ ઉપદેશની ભાષાને પાછો સિદ્ધાંત ન માની લેવો, કહેવા માટેની આ ભાષા છે. આ રીતે જ એને સમજાવવામાં આવશે. એ વાત હવે આગળ થોડી વિસ્તારથી કરશું. 16મું અને 17મું પછી એ રીતે છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસા.